નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાતી એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ આપેલું છે તેના અંદર. તો એના અંદર જોઈશું આપણે BA વિભાગીય પ્રકરણ 3નું સોલ્યુશન. ફાઇનલ એક્ઝામ વાર્ષિક પરીક્ષામાં આપણે ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનમાં જોઈશું 2026નું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો જોઈએ નેક્સ્ટ વિડીયો. શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. એના અંદર બેંક ખાતાના પ્રકારો સમજો. તો કે બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવાનું છે. તો બેંકમાં ખાતું ખોલાવતી વખતે તથા બેંકની અન્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટે મધ્યસ્થ બેંકે નિયમ કર્યો છે કે આ નિયમ મુજબ KYC એટલે નો યોર કસ્ટમર માટે વ્યક્તિએ પોતાનું ફોટાવાળું ઓળખપત્ર અને રહેઠાણનો પુરાવો આપવો પડે છે. બેંકના મુખ્યત્વે 4 રીતો થાપણ સ્વીકાર કરે છે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. બચત ખાતું સેવિંગ એકાઉન્ટ. બચત ખાતાનો ઉદ્દેશ બચતનું ઉત્તેજન આપવાનો હોય છે અને આ ખાતામાં મૂકવામાં આવતી થાપણમાં બચત તત્વ સમાયેલું હોય છે અને આ તત્વ ખાતામાં અમુક ઓછામાં ઓછી રકમ શિલ્લક તરીકે રાખવી અને બેંકમાં ફરજ પાડી શકે છે. અને આ ખાતામાં એક માસમાં નાણાકીય ઉપાડમાં વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ હોય છે અને આ ખાતાના જેટલા દિવસો જેટલી રકમ જમા હોય તો તેટલા દિવસે એક દિવસ વ્યાજ મળે છે. અને આ ખાતાનું વ્યક્તિ કે વ્યક્તિના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. તેમાં વારસદારની નિમણૂક થઈ શકે છે. આ ખાતામાં બેંકને ચેકબુક, ATM કાર્ડ સગવડ પૂરી પાડે છે અને ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ, રોકડ વગેરે જમા કરાવી શકે છે અને નાણાંનો ઉપાડ ચેક કે ઉપાડ ચિઠ્ઠી દ્વારા થઈ શકે છે. બેંકો અને બચત દ્વારા મોટા પ્રમાણમાં થાપણો મળે છે અને આ ખાતામાં વ્યાજનો દર બાંધી મુદતના ખાતા કરતાં ઓછા હોય છે. હાલમાં 4% દર છે અને ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ જે બેંક ખાતામાં ગમે તેટલી વખતે નાણાં મૂકી શકાય તે ઉપાડી શકાય તેને ચાલુ ખાતું કહે છે. આ ખાતામાં બેંકે નક્કી કરેલા ઓછામાં ઓછી શિલ્લક રાખવી પડે છે અને આ ખાતામાં બેંકો મોટા ભાગે વ્યાજ આપતી નથી. આ ખાતું વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે ધંધાકીય વ્યવહારો કરવા માટે ખોલાવી શકાય છે. જો આ ખાતામાં લઘુત્તમ નક્કી કરેલ રકમની ઓછી પુરાંત હોય તો બેંકે ખાતેદાર પાસેથી ચાર્જ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સગવડ મળી શકે છે. ચાલુ ખાતું સામાન્ય રીતે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કંપનીઓ, ધંધાદારીઓ ખોલાવે છે. રિકરિંગ ખાતું, રિકરિંગ એકાઉન્ટ ખાતું ખોલાવવાનો ઉદ્દેશ બચત કરવાનો હોય છે. આ ખાતામાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ અમુક નક્કી કરેલ સમય સુધી જમા કરાવવાની ફરજિયાત હોય છે અને આ ખાતાનો નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે. આ ખાતામાં બચત ખાતા કરતાં વ્યાજનો દર વધુ હોય છે અને બાંધી મુદત ખાતા કરતાં વ્યાજનો દર ઓછો હોય છે. બાંધી મુદતનું ખાતું ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ જે ખાતામાં અમુક ચોક્કસ મુદત સુધી નાણાં જમા રાખવામાં આવે છે તેને બાંધી મુદતનું ખાતું કહે છે. આથી બેંકો ચોક્કસ મુદત સુધી થાપણો રકમ વાપરી શકે છે. બેંકો શબ્દના થાપણદાર વચ્ચે અગાઉથી જે મુદત નક્કી કરવામાં આવી હોય છે તેને પહેલાં થાપણદારો સામાન્ય રીતે નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત અગાઉથી નાણાં ઉપાડવામાં આવે તો નક્કી કરેલ વ્યાજ દરના કરતાં વ્યાજનો દર ઘટી જાય છે. મુદત પૂરી થાય ત્યારે બેંક વ્યાજ દર સહિત રકમ પરત કરશે તેવી લેખિત બાંહેધરી આપવી પડે છે અને આ ખાતાની નક્કી કરેલ મુદત સુધી રકમ ઉપાડી શકતી નથી હોવાથી બચત ખાતામાં રિકરિંગ ખાતામાં કરતાં વ્યાજનો દર વધુ હોય છે અને જેની પાસે અમુક ચોક્કસ મુદત સુધી નાણાં ફાજલ હોય છે અને જેઓ બચતમાંથી આવક મેળવવા ઈચ્છતા હોય છે તેઓ આ ખાતું ખોલાવી છે. બેંકના મુખ્ય કાર્યો સમજાવો. તો કે થાપણો સ્વીકારવી, તો કે એક્સેપ્ટ ઓફ ડિપોઝિટ. બેંક જાહેર જનતા પાસેથી બચત કરેલા કે વપરાયેલા થાપણો સ્વીકારે છે. બેંકમાં થાપણદારોના નાણાં સુરક્ષિત છે કે સલામત રહે છે તેમજ તેના પર તેને વ્યાજ મળે છે. આનાથી થાપણદારો બચત કરનારા લોકોને વિશ્વાસ જાળવી રાખવાની બેંકની જવાબદારી છે. બેંકો જુદી રીતે થાપણ સ્વીકારે છે જેના પર વ્યાજ દર અલગ અલગ રીતો હોય છે. બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે. પહેલું બચત ખાતું, બીજું
ચાલુ ખાતું, ત્રીજું રિકરિંગ ખાતું દ્વારા, ચોથું પાંદી મુદતનું ખાતું. ધિરાણ કરવું તો કે લેન્ડિંગ ઓફ મની. બેંક થાપણો દ્વારા મેળવેલ નાણાંનું ધિરાણ કરે છે. થાપણો પર બેંક બચતકારને જે વ્યાજ આપે છે તેના ધિરાણ પર વ્યાજનો દર ઊંચો હોય છે, અને આ વ્યાજ દરના આ તફાવતથી બેંકો પોતાના ખર્ચ કાઢે છે અને તેમજ નફો પ્રાપ્ત કરે છે. બેંકને નીચે મુજબની રીતે ધિરાણ કરી શકે છે. પહેલું છે લોન દ્વારા, તો કે બેંક લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે નિશ્ચિત રકમનું ધિરાણ કરે છે, તેને લોન તરીકે ઓળખવામાં આવે છે. તો કે બેંક વેપારીઓ, વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓને લોન આપે છે. આવી લોનને સામે તેટલી જ રકમની જામીનગીરી બેંક દ્વારા લેવામાં આવે છે. કેટલાક પ્રકારની લોનમાં તારણની જરૂર હોતી નથી, અને આધુનિક સમયમાં બેંકો હોમ લોન, કાર લોન, શૈક્ષણિક લોન, મશીનરી લોન, કેશ ક્રેડિટ, ગોલ્ડ લોન, વ્યક્તિગત લોન વગેરેની અનેક પ્રકારની લોન આપે છે. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા ચાલુ ખાતું ધરાવનાર ખાતામાં જે રકમ જમા હોય છે તેના કરતાં વધુ નાણાં ઉપાડવામાં દેવાની સગવડને ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓવરડ્રાફ્ટની સગવડ મોટી રકમ અને નિશ્ચિત લાંબી મુદત માટે આપવામાં આવે છે તેને કેશ ક્રેડિટ કહે છે. આમ ઓવરડ્રાફ્ટનો સમયગાળો ટૂંકો હોય છે. ઓવરડ્રાફ્ટનો સમયગાળો કેવો હોય છે મિત્રો? ટૂંકો હોય છે. જ્યારે કેશ ક્રેડિટનો સમય નિશ્ચિત લાંબો ગાળો હોય છે. રોકાણ કરવું તો કે ઇન્વેસ્ટિંગ મની. ઘણીવાર બેંકની મૂડી અને થાપણની રકમ કરતાં ઓછી રકમનું ધિરાણ થાય છે, તો આ રકમ પર બેંકે વળતર મળતું નથી. બેંકો આવી રકમનું જામીનગીરીઓમાં રોકાણ કરે છે, અને બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના નિયમ મુજબ આવી અનામત રકમની અમુક રકમનું સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવાનું પડે છે. રોકાણ કરતાં બેંકની તરલતા ઓછી થવી ન જોઈએ. કટોકટી અને આકસ્મિક સંજોગોમાં રોકાણ સરળતાથી છૂટું કરી નાણાં પ્રાપ્ત થઈ શકે તે રીતે રોકાણ કરવું જોઈએ. આથી સરકાર, જામીનગીરીઓ અને સંપૂર્ણ સદ્ધર સંસ્થાઓમાં રોકાણ કરવું ઇચ્છનીય ગણાય. આંતર બેન્કિંગ વ્યવહારો ઇન્ટર-બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ કરવા જુદી જુદી બેંકો વચ્ચે વ્યવહારો કરવી કામગીરી બેંકો કરે છે. ઘણીવાર કોઈ બેંકને ટૂંકા ગાળા એટલે કે 24 કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂર હોય, અને બીજી બાજુ અન્ય કોઈ બેંક બિન વપરાયેલ નાણાં પડ્યા હોય, તો આ બંને બેંકો પરસ્પર નાણાંની લેવડ દેવડ કરી પોતાની મુશ્કેલી દૂર કરે છે. અને આ વ્યવસ્થા મધ્યસ્થ બેંક દ્વારા નિયુક્ત થયેલ એજન્સી દ્વારા થાય છે. આમ નાણાં આપનાર અને લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. આ વ્યવસ્થામાં નાણાં લેનાર કે નાણાં આપનાર પરસ્પર સંપર્કમાં આવતા નથી, છતાં તે બેંકો સમસ્યાનો ઉકેલ આવે છે. આ નાણાં જ્યારે માંગવામાં આવે ત્યારે તરત જ મળી રહે છે, તેથી અંગ્રેજીમાં કોલ મની નામે ઓળખાય છે. ધિરાણ મેળવવા કે બેંક મેળવેલ રકમ વ્યાજ પર ચૂકવવું પડે છે, અને વ્યાજના દરમાં માંગ અને પુરવઠાને આધારે નક્કી થતા હોય છે, અને અંગ્રેજીમાં તેને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યો ઇન્ટરનેટ બેન્કિંગ એટલે શું? તેના વ્યવહારો કઈ રીતે થાય છે? તો કે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારો થાય છે, જેને ઇન્ટરનેટ બેન્કિંગ કહે છે. આ વ્યવસ્થાના હેતુઓની બેંકોએ ઈ-કોર્નર કે ઈ-ગેલેરી જેવી વ્યવસાયની શરૂઆત કરેલ છે. ઇન્ટરનેટ બેન્કિંગમાં વ્યવહારોમાં બેંકો ગ્રાહક યુનિક કોડ એટલે કે પાસવર્ડ આપે છે, અને આ પ્રકારના વ્યવહારો બે રીતે થાય છે. પહેલું નાણાકીય વ્યવહારો અને બીજું બિન નાણાકીય વ્યવહારો. પહેલું નાણાકીય વ્યવહારો. આ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં નાણાકીય ચૂકવણી થાય છે, અને આ પ્રકારના વ્યવહારોમાં બેંકો ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં નાણાં જમા કરાવે છે. ઉદાહરણ: આવકવેરો ભરવો, વીજળી ભરવી અને ટેલિફોન બિલ ભરવા, અન્ય પ્રકારની ચૂકવણી કરવી વગેરે. બિન નાણાકીય વ્યવહારોમાં આ પ્રકારના વ્યવહારોમાં કોઈ પણ નાણાકીય ચૂકવણી થતી નથી. ઉદાહરણ: ચેકબુક મેળવવા વિનંતી કરવી, સ્ટોપ લોસ પેમેન્ટ કરવા અને વિનંતી કરવી, બેંકમાંથી પોતાના ખાતામાં નાણાંના વ્યવહારનું સ્ટેટમેન્ટ પ્રાપ્ત કરવું વગેરે. મિત્રો, જો તમે ચોથા નંબરનું જોઈશું નહીં તો જોતા પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હો તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. તો આગળ જોઈએ.
ચોથા નંબરનું ઈ બેન્કિંગ વિકાસની પ્રક્રિયા તબક્કા ટૂંકમાં સમજાવો. તો કે ઈ બેન્કિંગ એટલે પરંપરાગત બેન્કિંગ સેવાઓ ભૌતિક સ્વરૂપે બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પૂરી પાડવી, અને આમ ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બેન્કિંગની પ્રક્રિયાનો વિકાસ નીચેના 3 તબક્કામાં થયેલો છે. પહેલું છે પરંપરાગત પ્રક્રિયા, બીજું છે નેટવર્કથી કમ્પ્યુટર જોડાણ, અને ત્રીજું છે ઇન્ટરનેટનો ઉપયોગ. તો કે પરંપરાગત પ્રક્રિયા. પરંપરાગત પ્રક્રિયામાં બેંકોના વિવિધ કાર્યો જેવા કે ગ્રાહકોની થાપણો મેળવવી, વિવિધ બેન્કિંગ સેવાઓ પૂરી પાડવી, નાણાંનો ઉપાડ કરવો, લોન આપવી વગેરે નોંધ કરવા, લેજર રાખવામાં આવતા, વિવિધ વાઉચરો સાચવવા, નમૂનાની સહી તપાસવી વગેરે કાર્યો કરવા માટે યંત્રોનો ઉપયોગ ન હતો એમ. અને બીજું છે નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ. આ વ્યવસ્થામાં બેંકની પરંપરાગત પ્રક્રિયા કરવા માટે બેંકને એક શાખામાંથી રાખેલ કમ્પ્યુટર નેટવર્કને સાંકળવામાં આવ્યા, અને આ કમ્પ્યુટર પૈકી એક કમ્પ્યુટર સર્વર તરીકે ઓળખાય છે. આ વ્યવસ્થામાં દ્વારા એક બેંકની શાખામાં તમામ કમ્પ્યુટરનું જોડાણ કરવું શક્ય બન્યું, અને આ વ્યવસ્થાને પરિણામે બેંકના વિવિધ કાર્યો સરળ અને ઝડપી બન્યા. ઇન્ટરનેટનો ઉપયોગ. આ વ્યવસ્થામાં બેંકો તમામ કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યા, અને આ બેંકના તમામ વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થવા લાગ્યા, અને આ વ્યવસ્થાને કારણે બેંકની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની. પાછું છે બેંકના ગૌણ કાર્યો સમજાવો. બેંકના ગૌણ કાર્યો. પહેલું ગ્રાહકોના નાણાકીય વ્યવહારો, ફાઇનાન્શિયલ ટ્રાન્સફોર્મેશન ઓફ કસ્ટમર સંભાળવા. બેંકો મુખ્ય 2 પ્રકારના ગ્રાહકો, થાપણ મૂકનારા અને ધિરાણ લેનારા હોય છે. આવા ગ્રાહકો પોતાની અનેક નાણાકીય વ્યવહારો બેંકો દ્વારા કરતા હોય છે, અને આ વ્યવહારો છેવટે તો નાણાંની ચૂકવણી અને વસૂલાતના પરિણમે છે. બેંકના ગ્રાહક અને અન્ય વ્યક્તિની તરફેણમાં ચેકથી લખી આપે છે ત્યારે તે બેંક વ્યક્તિ નાણાં ચૂકવવાનું કાર્ય ગ્રાહકને. જ્યારે અન્ય વ્યક્તિ તરફથી ચેક મળ્યો હોય ત્યારે તે ચેકથી નાણાંનો વસૂલ કરવાનું કાર્ય બેંક ગ્રાહક વતી કરે છે. અને આધુનિક સમયમાં બેંક ગ્રાહકો વતી વીજળી બિલ ભરવા, ફોન બિલ ભરવા, ટેક્સ બિલ ભરવા, વીમાનું પ્રીમિયમ ભરવું, બેંકના એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર, ફેરબદલી કરવી વગેરે વિવિધ કાર્યો કરે છે. બીજું હુંડિયામણને લગતા વ્યવહારો. તો કે ટ્રાન્સફોર્મેશન એન્ડ ફોરેન એક્સચેન્જ કરવા. આયાત નિકાસ વેપારમાં બેંક મારફતે વિદેશી નાણાં મંગાવી કે મોકલી શકાય છે, અને આયાત નિકાસ વેપારી વિદેશી હુંડિયામણ જરૂર બને છે. આવી હુંડિયામણની કામગીરી મધ્યસ્થ બેંકની પરવાનગી ધરાવનાર બેંકો જ કરી શકે છે. બેંકો વિદેશી વેપારને લગતા દસ્તાવેજો મોકલવા અને મેળવવાની સેવાઓ પણ પૂરી પાડે છે. શાકપત્ર, લેટર ઓફ ક્રેડિટ. ઓકે, તો કે આપવા. બેંક શાકપત્ર આપે છે. શાકપત્ર એક બેંક બીજી બેંક ઉદ્દેશીને લગતો પત્ર છે, અને તેમાં જણાવેલ વ્યક્તિને નિશ્ચિત રકમ ચોક્કસ સમય મળશે તેની ખાતરી આપે છે, અને આ બેંક વ્યક્તિ પાસેથી હાકની રકમ જમા કરી લે છે, અને તેટલી જ રકમમાં જમીન મેળવે છે, અને ત્યારબાદ શાકપત્ર આપે છે. જે વ્યક્તિ ખાતરી આપે છે કે આવી હોય નિશ્ચિત સમયે અને આ સંજોગોમાં શાકપત્ર દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. શાકપત્રની સગવડના કારણે નાણાકીય વ્યવહારો સરળ અને સલામત અને વિશ્વસનીય બને છે. ટ્રાવેલ્સ ચેક. તો કે આપવા માટે આધુનિક સમયમાં દેશના વિદેશના લોકો વધુ પ્રમાણમાં પ્રવાસ કરતા થયા છે. પ્રવાસ દરમિયાન રોકાણના નાણાં ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતા બચે તો લોકો ટ્રાવેલ્સ ચેક કાઢતા હોય છે. ટ્રાવેલ્સ ચેકમાં બેંકમાં નાણાં જમા કરાવીને જામીન આપીને મેળવી શકાય છે, અને આવા ચેક ધરાવનારા બહારગામ કે વિદેશી શાખમાંથી મુજબ સહી કરી નાણાં પ્રાપ્ત કરી શકાય છે, અને આ ચેક દ્વારા નાણાંની સલામતી રહે છે, અને આ એક ચેક ખૂબ જ વિશ્વાસપાત્ર અને હસ્તાક્ષર હોય છે. એટીએમની સગવડોના કારણે ટ્રાવેલ ચેકના વપરાશમાં ઘટાડો થયો છે. અને ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડીડીએસ આપવી. ડિમાન્ડ ડ્રાફ્ટ એક બેંક પોતાની શાખા પર કે અન્ય બેંક શાખા પર લખેલો ચેક છે. ડ્રાફ્ટમાં દર્શાવેલ વ્યક્તિને નાણાં ચૂકવણીનો તેમાં હુકમ કરેલો હોય છે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા માટે ડિમાન્ડ ડ્રાફ્ટ એક સલામત સાધન ગણાય છે. નાણાં મોકલનાર વ્યક્તિ પોતાના ગામની બેંકમાં જરૂરી ફોર્મ ભરીને ડ્રાફ્ટ કાઢીને આપવા વિનંતી કરે છે, અને આ માટે તેને ડ્રાફ્ટની રકમ તથા કમિશન બેંક આપવા પડે છે. ડ્રાફ્ટ કાઢી આપનાર બેંક સંબોધીને બેંકને તેમાં દર્શાવેલી રકમ તેમજ દર્શાવેલી વ્યક્તિને આપવાનો હુકમ કરે છે, અને જો બેંક પોતાના શહેરમાં વટાવી શકાય તો તેની દસ્તાવેજ આપે છે, તો પે ઓર્ડર કહેવામાં આવે છે. અને પે ઓર્ડર લગભગ બેંક ડ્રાફ્ટ જેવો જ હોય છે. ગ્રાહકોની શાખ અંગેની માહિતી. ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્રેડિટ ઓફ કસ્ટમર. આવી બેંકો પોતાના ગ્રાહકો સાથે અનેકવાર નાણાકીય વ્યવહારો કરતી
હોય છે અને આ નાણાકીય વ્યવહાર સદ્ધરતાની જાણકારી હોય છે. બેંક લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનો હોય છે અને કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય છે ત્યારે બજારમાં તથા શાખના વ્યવહારો માટે બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતી વધુ વિશ્વસનીય ગણાય છે. ગ્રાહકની શાખ અંગે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર આપે છે અને સાતમું, બાહેધરી દલાલ તરીકેની સેવા તો કે આપી કંપની પોતાને જરૂરી એવી શેર મૂડી મેળવવા માટે આપી અને મૂડી બજાર ભરણા દ્વારા મૂડી પ્રાપ્ત કરે છે. જો કે કંપનીને સતત ભય રહેતો હોય કે તે જરૂરી આ ઊંડું શું લખાયું છે ભારત. ઓકે, પહેલાં એરો જુઓ પછી ઉપરનું જુઓ. ઓકે, તો જો કંપનીને જરૂરી ભરણાની રકમ ન મળે તો તે કંપની ધંધો ભરણાની રકમ મળી શકે છે. કેમ કે કંપની ભરણાની પૂરેપૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મળશે ને બાંયધરી જો આપશે તો જો આના કરતાં ઓછી રકમ ભરાય તો બેંક ખૂટતી રકમના જામીનગીરી ખરીદી લે. અને આઠમું, અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. તો બેંક પોતાના ગ્રાહકને અન્ય અનેક સંબંધ સેવાઓ જેવી કે એટીએમ, ડેમેટ સેફ, ડિપોઝિટ, વોલેટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈમેલ સગવડ વગેરે પૂરી પાડે છે. ટૂંક નોંધ: આરટીજીએસ અને એનઈએફટી. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં અક્ષરી છે. આ પદ્ધતિ દ્વારા આરટીજીએસ શબ્દ બેંકમાં ભારતભરમાં અન્ય કોઈપણ આરટીજીએસ શબ્દ બેંકમાં નાણાં ફેરબદલી કરી શકાય છે. આરટીજીએસ પદની શાખા આઈએફએસસી કોડ દ્વારા ઓળખવામાં આવે છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક કોડ સ્વરૂપે હોય છે. આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આ કોડ હૈદરાબાદ આઈડીઆરબીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી દ્વારા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે કે તે જ સમય અને ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર અનુસાર નાણાં જમા કે ઉધાર થાય છે. આ પદ્ધતિમાં નાણાંનો રોકડ વ્યવહારમાં થતો નથી, તેથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરજીએસટી ભાગમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા મળે છે. જે નાણાં મોકલનારા ગ્રાહકે કમિશન ચૂકવવું પડે છે. નાણાં પ્રાપ્ત કરનાર ગ્રાહકે કોઈપણ કમિશન ચૂકવવું પડતું નથી. આ વ્યવસ્થામાં ગ્રાહક તરફથી સૂચના મળેલ એટલે કે રકમ તેના ખાતામાંથી ઉધારીને તેમાં જણાવેલ વ્યક્તિને તે ખાતે જમા કરવામાં આવે છે. એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ પદ્ધતિમાં એનઈએફટીનું સભ્યપદ ધરાવતી બેંકોમાં ભારતભરમાં અન્ય એનઈએફટીનું સભ્યપદ ધરાવતી બેંકો નાણાં ફેરબદલી કરી શકે છે. આ વ્યવસ્થામાં ઓનલાઈન થાય છે અને આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં આ વ્યવસ્થામાં ગમે તેટલી રકમ ફેરબદલ થઈ શકે છે. અહીં વ્યવહારો ડીએનએસ એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. આ પદ્ધતિ બેન્ચ મુજબ સેટલ થાય છે. આ વ્યવહારમાં 2 લાખથી વધુ ફેરબદલી કરવાની પ્રક્રિયા બેન્ચ મુજબ થાય છે. આરબીઆઈ દ્વારા વ્યવહારોનો પતાવટ કલાકની બેન્ચમાં થાય છે. ઓકે, દર કલાકની બેન્ચમાં થાય છે. વ્યવહારોની પતાવટ તે જ દિવસથી લઈને વધુમાં વધુ 48 કલાક સુધી થાય છે. અને આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક કમિશન આપવું પડે છે, પરંતુ નાણાં મેળવનારને ગ્રાહકે કોઈ કમિશન આપવું પડતું નથી. 50,000 કે તેથી ઓછી રકમને રોકડથી એનઈએફટી કરી શકાય છે. અને તેમજ વોક ઇન કસ્ટમર એટલે કે બેંકમાં આવતા ગ્રાહકોને પણ તમામ બ્રાન્ચમાં એનઈએફટીની સેવાઓ મળે છે. ટૂંક નોંધ લખો: કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. તો કોર બેન્કિંગમાં કોર બેન્કિંગ એ સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ નું ઓનરશિપ રૂપ છે. ઓકે, બેંકની આ સેવામાં એક જ બેંક સમગ્ર વિશ્વમાં બધી જ શાખાઓ જોડાઈ શકે છે. બેંકના કેન્દ્રીયકૃત સર્વરમાં તે જ બેંકની બધી જ શાખાઓમાં બધા જ ખાતેદારોની માહિતી સંગ્રહ હોય છે. ત્યારબાદ બેંકો કોઈપણ ખાતેદાર બેંક સાથે જે વ્યવહાર કરે છે તેની માહિતી રિયલ ટાઈમ અને આ કેન્દ્રીયકૃત સર્વરમાં નોંધાઈ જાય છે જે આ બેંકની બધી શાખાઓમાંથી જોઈ શકાય છે. બેંકની કોઈપણ શાખામાં ખાતું ધરાવનાર ગ્રાહક તેમના ખાતાના વ્યવહારોને આ બેંકની કોઈપણ શાખામાંથી કરી શકે છે. તે શાખામાં નાણાં ઉપાડી શકે છે, જમા કરી શકે છે અને તેમજ અન્ય નાણાકીય વ્યવહારો કરી શકે છે. આ રીતે ખાતેદાર બેંકની
કોઈ પણ એક શાખાને બદલે કોઈ પણ ખાતેદારને બની જાય છે અને આ પ્રક્રિયા દ્વારા બેંકે અને ગ્રાહકના કાર્યોને સમય અને ખર્ચ ઓછો થાય છે. 5મા નંબરનું જોઈશું વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચે ગમે તે 5 તફાવત. મિત્રો આ પ્રકરણમાં 5 છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો વિડીયોને જોતા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. કેમ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.